દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કથિત પત્રકાર અને સમાજસેવક તરીકેની ઓળખ આપી ખંડણી માંગતા લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સુરત અને નવસારી જિલ્લામાં આવેલા મુસ્લિમ ટ્રસ્ટની મસ્જિદ, મદરેસા, કબ્રસ્તાન, સ્કૂલ, હોસ્પિટલ તથા વકફ બોર્ડની મિલકતોને ટાર્ગેટ કરીને આ ટોળકી દક્ષિણ ગુજરાતમાં આવેલા ધાર્મિક સંસ્થાઓને ટાર્ગેટ બનાવી રહી છે અને ખંડણીની માંગણી કરી રહી છે. આ ટોળકી ખોટી રીતે આરટીઆઈ કરીને રૂપિયાની માંગણી કરી રહી છે. કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને માંગ કરી છે કે આમાંથી અમને છુટકારો મેળવો. આજ રોજ આપ જોઈ શકો છો કે સુરત જિલ્લા, નવસારી જિલ્લા અને તાપી જિલ્લાથી ઘણા મુસ્લિમ સમાજના આગેવાનો કલેક્ટર શ્રી સુરત સમક્ષ એક રજૂઆત કરવા આવ્યા છે. રજૂઆતનું મૂળ મુખ્ય એવું છે કે છેલ્લા ઘણા સમયથી એક ચોક્કસ ટોળકી જે સમાજ સેવાના નામે કહો કે મીડિયાના નામે એક પોતાની ગેંગ બનાવીને જે મુસ્લિમ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે કે એમની મિલકતોને ટાર્ગેટ કરી છે એ બાબતે સમાજમાં એક રોષ છે. અને એ લોકો સરકારી વિભાગમાં વિવિધ જગ્યાએ ખોટી રીતે આરટીઆઈ કરીને કે ખોટી સાવ ઉપજાવી કાઢેલી ફરિયાદો કરીને ટ્રસ્ટીઓને હેરાન પરેશાન કરે છે કે એમને બ્લેકમેલ કરવાનો ધંધો કરે છે, ખંડણી માંગણી કરે છે ને એ બાબતની ઓલપાડ પોલીસ સ્ટેશન હોય, પલસાણા પોલીસ સ્ટેશન હોય કે કામરેજ હોય કે નવસારી હોય, ઘણી જગ્યાએ એમના વિરુદ્ધમાં અરજીઓ કરવામાં આવી છે. તેમ છતાં એમની વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવતા નથી. એટલે અમારી સરકાર સમક્ષ એક જ રજૂઆત છે કે આવા તત્વોને, આવા અસામાજિક તત્વોને કે જેને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, કે પત્રકારત્વ સાથે કોઈ લેવા દેવા નથી, કે પત્રકારત્વ તરીકેની પોતાની ફરજ પણ એ લોકો શું છે સમજી શકતા નથી, માત્ર પોતાનો ખંડણી ઉરાવવાનો કે બ્લેકમેલ કરીને ધંધો કરવાનો એક પોતાનો આર્થિક સ્ત્રોત બનાવી ચૂક્યા છે. એવા વ્યક્તિઓ વિરુદ્ધમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. એમની વિરુદ્ધમાં જે અરજીઓ છે જે તે પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય અને એવા ટોળકી વિરુદ્ધમાં પાછા જેવી કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી માટે આવી. આગળ દરેક ટ્રસ્ટોમાંથી જે ટ્રસ્ટોને એ લોકો હેરાન કરતા હતા એમને દ્વારા બેથી ફરિયાદો થઈ ચૂકી છે ને આ જે ચોક્કસ ટોળકી છે એમનો ઇતિહાસ પણ ગુનાહિત ઇતિહાસ છે. બિલાલ શેખ હોય, સાબિર શેખ હોય કે સુલતાન શેખ, એમની વિરુદ્ધમાં ભૂતકાળમાં ઘણા ગુનાઓ દાખલ થયા છે. એટ્રોસિટીના પણ થયા છે, છેડતીના પણ થયા છે અને ખંડણીના પણ થયા છે. અને બિલાલ શેખ તો પોતે સરપંચ તરીકે એટલો ભ્રષ્ટાચાર કર્યા હતા કે આજે એમને બલેશ્વર ગામ છોડીને બીજે રહેવાની ફરજ પડી રહી છે. એટલે આવા અસામાજિક વ્યક્તિઓને સરકાર છાવરે નહીં પણ લાખ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. મુસ્લિમ સમાજ એના માટે રજૂઆત કરવા આવ્યો. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.